પાઠ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સેક્શન એ ની અંદર 2 MCQ પૂછાશે, વિભાગ સી ની અંદર પણ 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ એ ની અંદર પણ આમાંથી પ્રશ્ન પૂછવાનો છે. એટલે કે આ જે ચેપ્ટર છે એનું કુલ ગુણભાર તમે જોશો તો 10 ગુણ જેટલા થઈ જાય છે જનરલ વિકલ્પ સાથે, અને નકશાપૂર્તિની અંદરથી પણ આમાંથી પૂછવાનો છે. તો આપણે એક પ્રકારે વન શોટ રિવિઝન લઈને તમારી સમક્ષ હાજર થયા છીએ. અગાઉ પણ આપણે ચેપ્ટર એક આપેલું છે, એ પણ તમે જોયું ન હોય તો ચેપ્ટરનો વિડીયો જોઈ નાખજો, અને આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર આપેલા છે, તો ફટાફટ આ વિડીયો જુઓ એટલે તમારા 10 ગુણ પાકા થઈ જશે. તો આપણે જોઈ શકીએ છીએ કે ખાસ વિદ્યાર્થી મિત્રો અગત્યના જેટલા પણ પોઈન્ટ છે ને એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલો પોઈન્ટ છે વસ્તીનું વિતરણ અને તેની ગીચતા. તો તમારે એક વ્યાખ્યા પૂછાય છે કે વસ્તી ગીચતા કોને કહેવાય છે. તો ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા. આ વ્યાખ્યા બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. વસ્તી ગીચતા એટલે કોઈ પણ પ્રદેશની વસ્તી ગીચતા એટલે તે પ્રદેશમાં પ્રત્યેક ચોરસ કિમી દીઠ વસેલી સરેરાશ જનસંખ્યા એને વસ્તી ગીચતા કહેવામાં આવે છે. હવે આપણે વસ્તીનું વિતરણ જોઈએ તો વિશ્વની કુલ વસ્તીના 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર 10% ભાગમાં વસવાટ કરે છે. એટલે કે આપણે જોઈએ તો વિશ્વની અંદર 90% વસ્તી માત્ર 10% ભાગમાં વસવાટ કરે છે, જ્યારે 90% વિસ્તારની અંદર માત્ર 10% વસ્તી વસવાટ કરે છે. હવે વસ્તી ગીચતાની અંદર જોવા જઈએ તો વિશ્વની અંદર તો કુલ 4 પ્રદેશો છે. કેટલા પ્રદેશો છે? સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા 4 પ્રદેશો છે, જેની અંદર દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ, મધ્ય અને ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ, આ 4 પ્રદેશો સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા પ્રદેશો છે. ઘણી વખત પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે કે દુનિયાના કયા 4 પ્રદેશો સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવે છે? તો દક્ષિણ એશિયા, પૂર્વ, મધ્ય અને ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપનો સમાવેશ થાય છે. હવે આપણે વિશ્વમાં વસ્તીનું વિતરણ જોવા જઈએ તો તમારે જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક ઉપર ખાસ નજર દોડાવી દેવાની છે કે વધુ વસ્તી ગીચતા વાળા પ્રદેશો વિશ્વના અને ભારતના કયા કયા છે. એ તમારે પુસ્તક પ્રમાણેનું જે કોષ્ટક છે એમાંથી તમારે એકવાર અવશ્ય નજર કરી લેવાની છે. તો હવે આપણે આગળ જોઈએ કે વસ્તીનું કદ. તો આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. તો ભારતની અંદર 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો કુલ વસ્તી કેટલી છે? તો 2011 વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો 121 કરોડ 1,93,422 છે. હવે 2001ની તુલનામાં કેટલો વધારો નોંધાયો છે? તો 18.14 કરોડનો વધારો નોંધાયો છે. બીજું કે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે આવે છે? બીજા ક્રમે આવે છે. પછી વિશ્વમાં દર 6ઠી વ્યક્તિ કયો વસવાટ કરે છે? ભારતમાં વસવાટ કરે છે, અને દર 5મી વ્યક્તિ પૂછાય તો ચીન આવશે. પછી ભારતની વસ્તી અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીથી વધારે છે. ખાસ યાદ રાખજો, ભારતની અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની કુલ સંયુક્ત વસ્તી કરતો પણ કેટલી છે? વધારે છે. પછી આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતો કેટલા ગણી? તો કે 1.5 ગણી. આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતો 1.5 ગણી અને યુકેની કુલ વસ્તી કરતો 7 ગણી ભારતની વસ્તી વધારે છે. ખાસ જોવા જઈએ તો માત્ર એકલા ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તીની વાત કરીએ ને તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતો પણ વધારે છે. 2 દેશોની વસ્તી તો આપણા ભારત દેશ એકલા રાજ્યની અંદર વસવાટ કરે છે ઉત્તર પ્રદેશમાં, એટલે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતો પણ વધારે વસ્તી માત્ર ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે છે. હવે બીજો પ્રશ્ન અગત્યનો છે કે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ જણાવો. આ પણ પ્રશ્ન પૂછાય છે. તો ખાસ કે ભારત એ વૈવિધ્યતા અને વિષમતા ધરાવતો દેશ છે. હવે વસ્તીના કેન્દ્રીકરણ થવા પાછળ કેટલાક પરિબળો કે સંજોગો અસર કરે છે. જેમ કે આપણા દેશની વસ્તી વિતરણની કેટલીક લાક્ષણિકતા જોઈએ તો પહેલી છે કે ભારતમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોથા ભાગની વસ્તી વસવાટ કરે છે. ભારતની કુલ વસ્તીના ચોથા ભાગની વસ્તી ફક્ત 2 જ રાજ્યો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે. પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો રાજસ્થાનની પાસે 5.6% છે, જ્યારે મધ્યપ્રદેશ પાસે 6% વસ્તી છે. પછી જ્યારે બિહારની વાત કરીએ તો બિહાર પાસે વસ્તી વિસ્તાર કેટલો છે? તો માત્ર 2.8% છે, અને એની પાસે વસ્તી કેટલી છે? તો 8.5% વસ્તી વધારે કરે, એટલે ક્ષેત્રફળ ઓછું છે અને વસ્તી વધારે છે. જ્યારે રાજસ્થાન પાસે ક્ષેત્રફળ વધારે છે અને વસ્તી કેવી છે? ઓછી છે. બરાબર, માત્ર 5.6%. મધ્યપ્રદેશમાં પણ એવું છે, ક્ષેત્રફળ વધારે છે પણ વસ્તી કેટલી છે? 6% છે. અને જ્યારે જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઓછું છે. પછી વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સિક્કિમ. નકશાપૂર્તિમાં પણ પૂછાશે. તમે ભારતનો નકશો જોશો તો આવી રીતે તમને જુઓ, 2 બાજુ દેશ છે, નેપાળ અને ભૂતાન, એની વચ્ચે જે સિક્કિમ છે ને એ ભારતની સૌથી ઓછી વસ્તી ધરાવતું દેશ છે, રાજ્ય છે. પછી સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો લક્ષદ્વીપ છે. એ નકશાપૂર્તિમાં પૂછાય છે. એના સિવાય તમે જુઓ તો અંદમાન નિકોબાર, દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ અને લક્ષદ્વીપના કેન્દ્ર શાસિત વિસ્તારોની વસ્તી ટકાવારીમાં જોવા જઈએ તો 0.03% હિસ્સો ધરાવે છે. હવે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો આ મોટા પ્રશ્નની અંદર પૂછાય છે. તો પહેલા તો આપણે ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક અને ધાર્મિક પરિબળો અને રાજકીય, એટલે કે 4 પરિબળો છે. હવે ભૌગોલિક પરિબળોની અંદર કયા કયા પરિબળો યાદ રાખવાના છે? તો અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. પછી આર્થિક પરિબળોમાં તો ખનિજ સંપત્તિ છે,
વનસ્પતિ, પાણી અને પુરવઠો અને તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, પરિવહન અને ઔદ્યોગિક વિકાસ, અને સામાજિક અને ધાર્મિક પરિબળો, અને છેલ્લે રાજકીય પરિબળો. હવે આપણે ભૌગોલિક પરિબળો વિશે અગત્યના પોઈન્ટ જોઈએ તો એની અંદર પહેલું છે અક્ષાંશ. તો તમે જોઈ શકો છો કે ઊંચા અક્ષાંશ વાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે, તેથી ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. જેમ કે અલાસ્કા અને સાયબેરિયાના રણ છે ત્યાં આગળ માનવ વસ્તી ઓછી છે. બીજું કે મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિ પ્રદેશોમાં આબોહવાની દ્રષ્ટિએ અનુકૂળ હોવાથી મધ્ય અક્ષાંશ ઋતુમાં માનવ વસ્તી ગીતતા વધારે જોવા મળે છે. એટલે કે આપણે એક યાદ રાખવાનું કે જેમ જેમ ઊંચા અક્ષાંશ ઉપર જશું તેમ તેમ માનવ વસ્તી કેવી હશે? ઓછી. જેમ જેમ આપણે મધ્ય અક્ષાંશ ઋતુ પર આવશું તેમ માનવ વસ્તી વધારે, કારણ કે ત્યાં આબોહવા અનુકૂળ છે. જ્યારે નીચા અક્ષાંશ ઉપર આવશું ત્યાં આગળ અતિશય ગરમી પડે છે. તો આટલું યાદ રાખવાનું છે કે ઊંચા અક્ષાંશ ઉપર અને નીચા અક્ષાંશ ઉપર માનવ વસ્તી ઓછી છે, જ્યારે મધ્ય અક્ષાંશ ઉપર માનવ વસ્તી કેવી છે? વધારે. હવે ભૂપૃષ્ઠની વાત કરીએ તો ઊંચાઈવાળા ક્ષેત્રોમાં માનવ વસવાટ માટે અનુકૂળ નથી. તો આ વિસ્તારોની અંદર જોવા જઈએ કે સમતલ ભૂમિ હોય, સિંચાઈની સગવડ હોય, પરિવહનની સેવાનો અભાવ વગેરે જોવા મળે છે. તેથી હિમાલય છે, એન્ડીઝ છે, રોકીઝ છે, તિબેટ છે, બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ છે, જ્યાં આગળ માનવ વસ્તીની પાંખી હાજરી જોવા મળે છે. જ્યારે ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં મેદાની પ્રદેશો હોય ત્યાં આગળ ખેતી થઈ શકે, પરિવહન થઈ શકે, ફળદ્રુપ જમીન હોય, પાણીનો પુરવઠો હોય, બધી અનુકૂળતા હોય, તો મેદાની પ્રદેશોમાં માનવ વસ્તી ગીતતા વધારે જોવા મળે છે, જ્યારે પર્વતીય પ્રદેશોમાં માનવ વસ્તી ગીતતા ઓછી. હવે આપણે ત્રીજો પોઈન્ટ છે આબોહવા. તો તમે બધાને ખબર છે કે ગરમ પ્રદેશોમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય ઠંડા વિસ્તારો અને વિષુવવૃત્તના જંગલ વિસ્તારોમાં પ્રતિકૂળ આબોહવાના કારણે ત્યાં આગળ માનવ વસ્તી કેવી છે? ઓછી છે. જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોમાં મોસમી આબોહવાવાળા પ્રદેશોમાં અનુકૂળતા હોવાના કારણે આબોહવા અનુકૂળ છે, તેના કારણે ત્યાં આગળ વસ્તી ગીતતા વધારે છે. હવે જમીનની વાત કરીએ તો રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાક સરળતાથી લઈ શકાય, તો ત્યાં પાકની ઉપજ પણ વધારે થાય, ઉત્પાદન પણ વધારે થાય. તો એવા વિસ્તારોની અંદર માનવ વસ્તી વધારે જોવા મળે છે. જેમ કે નદીના ખીણ પ્રદેશ હોય, એ પ્રકારની જોઈએ ત્યાં આગળ વસ્તી ગીતતા વધારે જોવા મળે, કાંપની જમીન હોય, બરાબર. એના પછી જોઈએ તો કે આર્થિક પરિબળો. હવે આર્થિક પરિબળોમાં ખનિજ સંપત્તિ છે. તો કે અતિ વિષમ કે પ્રતિકૂળ આબોહવા હોય એવા ક્ષેત્રોમાં પણ જો કિંમતી ખનિજ મળી આવે ને ત્યાં આગળ માનવ વસ્તી ત્યાં અનેક ઉપાયો પ્રયોજીને પણ રહેવા લાગે છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો પશ્ચિમ એશિયાના ગરમ રણ પ્રદેશમાં ખનિજ તેલ મળ્યા બાદ અને ઓસ્ટ્રેલિયાની ગરમ અને સૂકી આબોહવામાં કેલ ગુલ્લી અને કુલગાડી ખાતે સોનાની ખાણો મળી આવી, ખનિજ મળી આવ્યું. તો આર્થિક લાભ મેળવવા માટે ત્યાં આગળ પણ માનવ વસાહતો સ્થાપાયેલી જોવા મળે છે. પછી વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિય વિષુવવૃત્તીય જંગલોનું આર્થિક મહત્વ તો આમ તો ઓછું છે, છતાં પણ ત્યાં આગળ અણીદાર પાંદડાવાળી વનસ્પતિવાળા શંકુદ્રમના વનોની આર્થિક ઉપયોગિતાના કારણે લોકો તેનો દોહન કરવા માટે જંગલોમાં પણ વસવા લાગે છે. હવે પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. તો જળ એ જીવન છે. પાણીની જરૂરિયાત પીવામાં, રસોઈમાં, સાફ સફાઈમાં, સિંચાઈમાં, ઉદ્યોગોમાં, પશુપાલનમાં વગેરેમાં જોવા મળે છે. એટલે કે પાણીનો નિરંતર પુરવઠો માનવ વસવાટ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાચીન સમયથી જ નદી કે સરોવરના કાંઠે વસાહતો સ્થપાયેલી જોવા મળે છે. હવે સિંચાઈની સગવડની વાત કરીએ તો ફળદ્રુપ જમીન પણ સિંચાઈના અભાવના કારણે બિનઉપયોગ બની જાય છે. જ્યારે સિંચાઈની સગવડવાળા ક્ષેત્રમાં વર્ષમાં એકથી વધારે પાકો લઈ શકાય છે. અહીં આર્થિક વિકાસની તકો વધારે ઉપલબ્ધ હોવાથી વસ્તી ત્યાં આગળ પણ સિંચાઈની સગવડ હોય ત્યાં આગળ પણ વધારે જોવા મળે છે. પછી પરિવહનની, તો જો પરિવહન સસ્તું, વિકસિત અને સજ ઉપલબ્ધ હોય તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીતતા વધુ હોય છે. અનુકૂળ પરિવહન હોય, ઉદ્યોગ, વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ સારી રીતે વિકસી શકે છે. પરિવહનને આધારે તથા ઔદ્યોગિકરણથી રોજગારીની બહોળી તકો પણ ઊભી થતી હોય છે. એટલે ત્યાં આગળ માનવ વસ્તી ગીતતા વધારે હશે. પછી ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો ઔદ્યોગિક કેન્દ્રો કાળક્રમે મોટા ઔદ્યોગિક શહેરોમાં તબદીલ થયા છે. ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારોની જરૂર પડતા હોવાથી રોજગાર માટે સ્થળાંતર થઈ અને ઔદ્યોગિક શહેરો વસ્તી ગીતતાવાળા બન્યા છે. હવે સામાજિક પરિબળોની વાત કરીએ તો એની અંદર સામાજિક પરિબળોમાં સામાજિક રિવાજો, જેમાં સંયુક્ત પરિવાર અને બહુપત્ની પ્રથા છે. ધાર્મિક પરિબળોની વાત કરીએ તો કેટલાક સમુદાય લાચાર બની પોતાના જે તે સ્થાન છોડી અને પોતાનો ધર્મ બચાવવા માટે તૈયાર થયા હતા. જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓ યુરોપમાંથી જાકારો મળ્યો, જેથી ત્યાંથી યહૂદીઓ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ નામનો એક નવો દેશ વસાવ્યો હતો. પછી અફઘાનિસ્તાનમાં ધર્માંધ તાલિબાની શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીઓએ અન્ય સ્થળે પણ સ્થળાંતર કરવું પડ્યું હતું. એટલે કે ધાર્મિક પરિબળો પણ જવાબદાર ગણાય છે. પછી રાજકીય પરિબળોની વાત કરીએ તો રાજકીય પરિબળોમાં સરકારની નીતિ જવાબદાર છે. 1947માં ભારતનું વિભાજન થતો લાખો મુસ્લિમો ભારતમાં આવ્યા હતા, બિન મુસ્લિમો. જ્યારે ઈરાન ઈરાક અને સંઘર્ષ કે ખાડી યુદ્ધ સમયે પણ હજારો લોકો સ્થળાંતર કરી અને યુરોપમાં ગયા હતા. આ ઉપરાંત અરાજકતા છે, ગૃહ યુદ્ધની સ્થિતિ છે, તે માટે પણ સ્થળાંતર થતું હોય છે, બરાબર. જેમ કે કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતો હજારો એશિયનો યુકે તેમજ અન્ય દેશોમાં ગયા હતા. તો આવા પ્રશ્નો મોટા પ્રશ્નોમાં પૂછાશે. હવે વસ્તી વધારાની આપણે ટોપિકની ચર્ચા કરીએ તો પહેલા તો જોઈએ વસ્તી વધારો કોને કહેવાય. તો કે કોઈ એક પ્રદેશમાં ચોક્કસ સમયગાળા વચ્ચે થતા જનસંખ્યાના વધારાને વસ્તી વધારો કહે છે. આ વ્યાખ્યા પણ ખાસ તૈયાર કરજો. પછી ભારતમાં 2001માં
102.87 કરોડ વસ્તી હતી તે વધીને 2011માં 121.02 કરોડ વસ્તી થઈ. જેમ કે 18.15 કરોડનો વસ્તીનો વધારો છેલ્લા દશકામાં 2001 થી 2001 વચ્ચેના ગાળામાં નોંધાયેલો છે. હવે વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો ઊંચો જન્મદર, પુત્ર જન્મની ઘેલસા, અજ્ઞાનતા, તબીબી આધુનિક શોધખોળો અને સુલભ દાક્તરી સેવાઓ થી જન્મદરના પ્રમાણને મૃત્યુદરનો ઘણો ઓછો રહ્યો છે. રોજગારી માટે થતું સ્થળાંતર, આ બધા જ વસ્તી વધારાને અસર કરતા પરિબળો છે. હવે વસ્તીનું માળખુંની ટોપિકની ચર્ચા કરીએ તો વસ્તીના માળખામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, ગ્રામ્ય અને શહેરી વસ્તી છે, સાક્ષરતા છે, વય જૂથો છે, વ્યવસાયિક માળખું છે, વંશીય માળખું છે, ભાષાકીય માળખું અને ધાર્મિક માળખું. તો આ પણ પ્રશ્ન 2 ગુણમાં પૂછાય છે કે વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો આટલી બાબતો તમારે તૈયાર કરી દેવાની છે. હવે આપણે પહેલી વ્યાખ્યા એક જોઈએ કે સ્ત્રી પુરુષ પ્રમાણ એટલે કે જાતિ પ્રમાણ કોને કહેવાય? તો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા અને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. હવે સ્ત્રી પુરુષ પ્રમાણ વિશ્વના દેશોમાં અસમાન જોવા મળે છે. હવે ખાસ આપણે ભારત દેશની વાત કરીએ તો ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેવું છે? તો ભારતમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની તુલનામાં ઘણી ઓછી છે. વસ્તી ગણતરી 2011 પ્રમાણે શહેરોમાં સ્ત્રીઓનું પ્રમાણ 926 છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રોની અંદર 947 છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ જાતિ પ્રમાણ 940 છે. યાદ રાખજો, ભારત દેશનું જાતિ પ્રમાણ કેટલું છે? 940. ગ્રામીણ ક્ષેત્રમાં કેટલું? 947 અને શહેરી ક્ષેત્રમાં કેટલું? 926 છે. કેરળની અંદર સૌથી વધારે જાતિ પ્રમાણ છે 1084. એના પછી તમિલનાડુનો ક્રમ આવે છે 996. એટલે કે પ્રથમ ક્રમે કેરળ છે 1084 સાથે અને બીજા ક્રમે છે તમિલનાડુ 996 સાથે. હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ પાંડુચેરીની અંદર 1037 જેટલું જાતિ પ્રમાણ છે અને સૌથી ઓછું દીવ અને દમણમાં 618 છે. જ્યારે ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણ 919 છે. બરાબર. આ સિવાય તમે જુઓ તો છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર આ 4 રાજ્યોમાં સંતુલિત જાતિ પ્રમાણ જોવા મળે છે. તો કયા 4 રાજ્યોમાં સંતુલિત જાતિ પ્રમાણ જોવા મળે છે? છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને મણિપુરની અંદર. હવે ગ્રામીણ વસ્તીના ટોપિકની ચર્ચા કરીએ તો દેશની કુલ વસ્તીના 68.84% લોકો ગ્રામ્ય વસ્તીમાં વસવાટ કરે છે. સૌથી વધારે ગ્રામીણ વસ્તી હિમાચલ પ્રદેશની અંદર છે 90.21%, જ્યારે બિહાર અને અસમમાં 85%થી પણ વધારે ગ્રામીણ વસ્તી જોવા મળે છે. જ્યારે ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતો પણ ઓછું છે. રાષ્ટ્રીય સરેરાશ ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલું છે? 68.84% છે. હવે આપણે શહેરી વસ્તીની વાત કરીએ તો ભારતમાં કુલ વસ્તીના 31.16% વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. જેમાં પ્રથમ ક્રમે ગોવા આવે. સૌથી વધારે શહેરી વસ્તી ધરાવતું રાજ્ય કયું? ગોવા, 62.17%. અને બીજા ક્રમે આવે છે મિઝોરમ, 51.51% સાથે. આ બે યાદ રાખજો. પ્રથમ ક્રમે ગોવા 62.17% સાથે અને બીજા ક્રમે આવે છે મિઝોરમ 51.51% સાથે. નકશાપટ્ટીમાં પૂછાઈ શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ કરતો પણ વધારે જોવા મળે છે. જ્યારે હિમાચલ પ્રદેશ છે, અસમ છે, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું રાષ્ટ્રીય સરેરાશથી પણ ઓછું પ્રમાણ જોવા મળે છે. તો આના આધારથી કયા કયા પ્રશ્નો પૂછી શકે છે એ પ્રશ્નો પણ આપેલા છે. હવે સાક્ષરતા ટોપિકની ચર્ચા કરીએ તો સાક્ષરતાનો અંક એ પ્રગતિનું સૂચક મનાય છે. આ પણ ઘણી વખત પૂછાય છે. સાક્ષરતાનો અંક શાનો સૂચક મનાય છે? પ્રગતિનું સૂચક મનાય છે. તેમજ માનવ વિકાસ અને જીવનની ગુણવત્તાનો પણ સૂચક આંક મનાય છે. સાક્ષરતાનું નીચું પ્રમાણ પણ સામાજિક વૈજ્ઞાનિક પ્રગતિમાં અવરોધક છે અને લોકશાહી નિર્ણાયક પરિબળ ગણાય છે. પછી ભારતમાં સાક્ષરતા દર કેટલું છે? તો 74.04% છે, જે 1901ની તુલનામાં 14 ગણો વધારો થયો છે. જેમાં પુરુષોનો સાક્ષરતા દર 82.14% છે અને મહિલાઓનું સાક્ષરતા દર 65.46% છે. કેરળમાં સૌથી વધારે સાક્ષરતા છે 94% સાથે અને બિહારમાં સૌથી ઓછી સાક્ષરતા છે 61.8% સાથે. બરાબર. હવે આગળનો ટોપિક છે વય જૂથ. તો વય જૂથોને આધારે વસ્તીને 3 ભાગમાં વહેંચવામાં આવી છે: કિશોર વર્ગ, યુવા વર્ગ અને પ્રૌઢ વર્ગ. હવે આપણે કિશોર વર્ગની વાત કરીએ તો 15 વર્ષથી ઓછી વય, યુવા વર્ગમાં 15 થી 59 સુધીની વય ધરાવતા લોકો અને પ્રૌઢ વર્ગની અંદર 60 વર્ષથી વધુ વયવાળા. હવે ભારતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કિશોર વર્ગની ટકાવારી 29.7% છે, યુવા વર્ગની ટકાવારી 64.8% છે અને પ્રૌઢ વર્ગની ટકાવારી 5.5% છે. હવે શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં કિશોર વર્ગ અને પ્રૌઢ વર્ગની વસ્તી વધુ જોવા મળે છે. હવે વ્યવસાયિક માળખાની વાત કરીએ તો વ્યવસાયિક માળખું આર્થિક પછાતપણાનો અંદાજ આવે છે. ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકો 54.6% છે. દેશની શ્રમ શક્તિમાં મહિલાઓની ભાગીદારી માત્ર 23.3% છે. તે પૈકી ખેતીમાં લગભગ 65%થી વધુ મહિલાઓ જોડાયેલી જોવા મળે છે. 2011ના આંકડા મુજબ દેશમાં બિન ખેતી ક્ષેત્રમાં વધેલી રોજગારી પ્રગતિની નિશાની છે. ભારતના વ્યવસાયિક